સેક્યુલર ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। પાટણ જિલ્લાના રાધનપુર સાતલપુર સમી તાલુકામાં માવઠું થતા વેપારીઓનો ખરીદેલો માલ બહાર રહી જતા નુકસાન થયું। પાટણ જિલ્લામાં વહેલી સવારથી ભર શિયાળે ચોમાસા જેવો માહોલ। વરસાદને કારણે રાધનપુર એપીએમસીમાં ખુલ્લામાં પડેલ માલ પલળ્યો। વેપારી દ્વારા ખરીદેલ જણસ ખુલ્લા રહી ગયેલ જણસ પલળી। રાધનપુર એપીએમસી માર્કેટયાર્ડમાં ઘઉં, એરંડા, ચણા, જણસની આવક વધુ હોવાથી માલ રાખવા માટે રાધનપુર એપીએમસી દ્વારા ડોક્ટર કનુભાઈ ચેરમેન દ્વારા એપીએમસીમાં શેડની મોટી વ્યવસ્થા કરવામાં આવેલી છે। છતાં માલની આવક બહુ હોવાના કારણે વેપારીઓએ ખરીદેલો માલ બહાર રહી જતા વેપારીએ ખરીદેલા માલને નુકસાન થયેલ છે। માર્કેટયાર્ડમાં ખુલ્લામાં પડેલ એરંડા, ચણા અને રાયડાની જણસ પલળી। ખુલ્લામાં રહેલ જણસ પલળતા આશરે લાખોનું નુકસાન થયેલ છે તેવું વેપારીઓ પોતાની વ્યથામાં જણાવ્યું હતું। મારું નામ પટેલ લક્ષ્મણભાઈ જયવંતભાઈ, માર્કેટયાર્ડ વેપારી એસોસિએશન રાધનપુર, જિલ્લો પાટણ। ખેડૂતનો માલની ઘણી આવક હોવાથી અઠવાડિયેથી ખૂબ આવક હતી, અમે માર્કેટવાળાને શેડ બનાવ્યો, પણ અતિ માલની આવક હોવાથી બારે ઉતારેલો। જે ખેડૂતોનો માલ કોઈ પલળ્યો નહીં, પણ વેપારીએ જે લઈને બારે તોલ્યો એને હિસાબે વરસાદથી પલળ્યો છે। એરંડા, ચણા અને રાયડું ખૂબ મોટું નુકસાન વેપારીઓનું છે। આશરે 1 કરોડ રૂપિયાનું નુકસાન ગણી શકાય। મારું નામ ચૌધરી રગાભાઈ જીવરાજભાઈ, ગંજ બજારના વેપારી તરીકે રાજારામ ટ્રેડર્સવાળા આજે રોજ વરસાદના કારણે ચેરમેન કનુભાઈએ શેડ બનાવરાયો હતો, પણ શેડની અંદર માલની આવક વધારે થવાના કારણે એરંડા, ચણા, ઘઉં, જીરા, રાયડા તમામ માલની પલળી જવાના કારણે કરોડો રૂપિયાનું વેપારીઓને નુકસાન છે અને ખેડૂતોને પણ નુકસાન છે। સમાચારોની અવનવી અપડેટ્સ માટે જોતા રહો સેક્યુલર ગુજરાત ન્યૂઝ। સાથે સેક્યુલર ગુજરાત ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન દબાવીને સમાચારોની ઝડપી માહિતી મેળવો।